નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે ઘણા ખેડૂતોના મેસેજ આવે છે કે ધર્મેન્દ્રભાઈ, આ વર્ષે અમારે મગફળીની અંદર અમે દવાનો છંટકાવ કર્યો છતાંય ઈયળનું રિઝલ્ટ મળ્યું નથી, ઈયળ મરી નથી। આવા ઘણા ખેડૂતોનો મેસેજ મળ્યા છે મને। તો ખરેખર આનું રીઝન શું હોઈ શકે, આનું કારણ શું હોઈ શકે, તેના વિશે મિત્રો થોડીક ચર્ચા કરીશું। અને બીજી વસ્તુ, ખેડૂત ભાઈઓ, જે આપણે કોરાજન જે દવા છાંટીએ છીએ તે ખરેખર અસલી છે કે નકલી, તે આપણે ખરેખર કેવી રીતે જાણી શકીએ, તો તેના વિશે મિત્રો થોડી ચર્ચા કરીશું। ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો મિત્રો સારો લાગે તો લાઇક કરી અને શેર ખાસ કરી નાખજો। ખેડૂત ભાઈઓ, અત્યારે ખેડૂતનો એક મેઇન પ્રોબ્લેમ એ જોવા મળી રહ્યો છે કે 80% ખેડૂતો એવા છે કે તેને ખબર નથી કે મારે ખરેખર મગફળીની અંદર કઈ દવા છાંટવી છે। આપણે મેં ઘણી વખત જોયું છે કે ખેડૂતો એગ્રોએ જઈ અને કહે છે કે ભાઈ, મને મગફળીની ઈયળની દવા આપી દો। ખરેખર જ્યાં સુધી આપણે ખુદને ખબર નહીં પડે ને કે મારે આ દવા કે આ દવા જોઈ છે, હવે ઈયળની દવા તો દુનિયાની કંપની એવી છે કે ઈયળની દવા બનાવે છે। અમુક મિત્રો બાયોની પ્રોડક્ટ જે ઘણી બધી અત્યારે બજારમાં છે તો તે સસ્તી મળે છે, એગ્રોવાળાને પણ સસ્તી મળે છે અને આપણે પણ સસ્તું પડે છે। હવે એમાં પ્રોબ્લેમ શું થાય છે કે કોઈ પણ કંપનીની મિત્રો દવા હોય, જો નબળી કંપનીની દવા હશે ને તો તેમાં શું થાય, પ્રોબ્લેમ શું આવે છે કે નબળી કંપનીની જે દવા છે તેની અંદર એગ્રોવાળાને તેમાં ક્યાંક ને ક્યાંક થોડોક ફાયદો વધારે રહે છે, અને મિત્રો સારી કંપનીની જે દવા હશે તેમાં એગ્રોવાળાને પ્રોફિટ ઓછો રહે છે। હવે તમે જ વિચારો, આપણે કદાચ વાં જઈ અને એમ કહેશી કે મગફળીની ઈયળની દવા મને આપી દો, એટલે એગ્રોવાળાને જે પ્રોફિટ ઓછો રહે છે તે દવા તમને આપશે કે વધારે પ્રોફિટ જેમાં ખેડૂત જે એગ્રોને મળે છે તે તમને દવા આપશે। હવે તમે વિચારો, હવે આપણે જ્યાં સુધી કન્ફર્મ નહીં કરીએ કે મારે આ કંપનીની કે આ દવા જોઈએ છે, ત્યાં સુધી એગ્રાવાળો તમને કોઈ પણ કંપનીની દવા તમને આપી દેશે, અને જેની અંદર એગ્રોવાળાને સારો પ્રોફિટ રહે તે જ દવા તમને પહેલાં આપશે। હવે તમે કોઈ સારી કંપનીની કહેશો કે ભાઈ, મારે આ કંપનીની દવા જોઈએ છે અને આ જ દવા જોઈએ છે, બીજી દવા જોતી નથી। હવે સારી કંપનીની દવા હશે તેની અંદર તેને પ્રોફિટ ઓછો રહેશે, અને જો મિત્રો નબળી જે કંપની હશે તેની અંદર તેને પ્રોફિટ ઘણો બધો વધારે મળે છે। એટલે બંને ત્યાં સુધી આપણે જ્યાં સુધી ખબર નહીં પડે ને કે મારે આ જ કંપનીની અથવા તો આ જ દવા જોઈએ છે, ત્યાં સુધી આપણે હજી પાછળ છીએ એ નક્કી છે। એટલે જ્યાં સુધી ખેડૂતોને ખબર નથી ને કે મારે આ જ કંપનીની દવા જોઈએ છે અને આ જ કંપનીની જોઈ, અને આપણે ગયા વર્ષે આપણે જોવાનું કે આપણે કઈ કંપનીની અંદર રિઝલ્ટ સારું મળ્યું છે, અથવા તો બાજુવાળા ખેડૂત જે છે તે કઈ કંપનીની દવા છાંટે છે તેને રિઝલ્ટ કેટલા ટકા મળ્યું, તેના આધારે આપણે હંમેશા દવા લેવાની આગ્રહ રાખવો જોઈએ, કે નહીં કે કોઈ પણ કંપનીની એગ્રાવાળો જે દે તે આપણે લઈને વયું જવાનું। એટલે એવું ન થાય, આને લીધે પણ ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ ઓછા આવે છે। બીજી ખાસ એ વસ્તુ, આપણે જે દવાનું જે પેકિંગ લીધું છે તે ખરેખર ઓરિજિનલ કંપનીનું તો છે ને, તે ડુપ્લિકેટ તો નથી ને, તે ખરેખર કઈ રીતના જાણી શકાય। હવે ખેડૂત ભાઈઓ, તમને ખાસ જણાવી દઉં કે કોરાજન જે કંપની છે તે સારામાં સારી કંપની છે, દવા સારામાં સારી બનાવે છે અને તેના રિઝલ્ટ સારા છે। હું તમને એમ નથી કહેતો કે તમે કોરાજન જ છાંટો, કોઈ પણ સારી કંપનીની તમે દવા લ્યો, હંમેશા કંપનીની દવા લ્યો અને સારી કંપનીની હંમેશા દવા છાંટવાનો આગ્રહ રાખો। હવે કોરાજનમાં ઘણી બધી ડુપ્લિકેટ કંપની આવે છે, કોરાજનની જગ્યાએ મિત્રો સેમ પેકિંગ, સેમ ડબલું, સેમ વસ્તુ, તેની અંદર કોરાજનની જગ્યાએ સી હટી જશે અને ઓરાજન લખેલું હશે। હવે એ આપણા ઘણા બધા ખેડૂતો છે તે જોતા નથી, અને પછી પાછળથી આપણે એમ કહીએ છીએ કે અમને કોરાજન કંપનીની અમે દવા છાંટી છતાં પણ અમને રિઝલ્ટ મળ્યું નથી। પણ મિત્રો ખાસ તમે જુઓ, ચેક કરો પહેલાં, ખરેખર આ જ છે ને મિત્રો અસલ કોરાજન હશે ને તેની અંદર મિત્રો એફએમસી ઉપર જે આપણે જે ઉપરથી જે ઢાંકણું ખોલશી ને તો અંદર પણ પેકિંગમાં પણ એફએમસી લખેલું હશે, સાઈડમાં પણ એફએમસી લખેલું હશે। બીજી વસ્તુ, તેની અંદર નીચે જે સ્ટીકર મારેલું હશે તેની અંદર મિત્રો 2, 4, 6 એવા મિત્રો આંકડા જોવા મળશે, એટલે તે પણ ખાસ આંકડા પણ ખાસ જરૂરી છે। બીજી વસ્તુ મિત્રો, એક
ખાસ આપણે જે કોરાજન અસલ જે ઓરિજિનલ કોરાજન હશે ને તેની અંદર મિત્રો એક નંબર આપેલો હોય છે, તે નંબર ડાયલ કરવાનો હોય છે. હવે જેવો તે આપણે નંબર ડાયલ કરશી એટલે સામે એફએમસી કંપનીનો મિત્રો તમને રિપ્લાય મળશે. જો તમને એફએમસી કંપનીનો રિપ્લાય મળે તો સમજવાનું કે આપણી જે દવા છે તે ઓરિજિનલ છે, અને રિપ્લાય નથી મળ્યો તો સમજવાનું કે આપણી જે દવા છે તે ડુપ્લિકેટ છે. એટલે ખાસ ઘણા ખેડૂતો એમ કહેતા હોય છે કે અમે કોરાજન દવા છાંટી, અમને બરાબર ધર્મેન્દ્રભાઈ ઈયળમાં રિઝલ્ટ મળ્યું નથી. પણ મિત્રો ખરેખર આપણી જે દવા છે તે ઓરિજિનલ છે ને તે ખાસ ચેક કરવું જરૂરી છે. અને બીજી વસ્તુ, આપણું જે દવાનું પ્રમાણ છે તે ખરેખર કેટલું છે. આ વર્ષે મિત્રો ઘણા ખેડૂતોને દવા છાંટવા છતાં પણ રિઝલ્ટ બરાબર મળતા નથી. તેની પાછળનું એક કારણ એ પણ છે કે થોડુંક દવાનું પ્રમાણ વધારે નાખો, અથવા તો જે તમે જે વીઘાની અંદર જે 2 પંપ છાંટતા હો કે 1.5 પંપ છાંટતા હો તેની જગ્યાએ 2.5 પંપ છાંટવાનો આગ્રહ રાખવો જોઈએ. કેમ કે નકર ઓછું પ્રમાણ ક્યાંક ને ક્યાંક જો તમે દવાનું છાંટશો તો પણ તમને રિઝલ્ટ બરાબર મળશે નહીં. એટલે ઘણા ખેડૂતોને આવું પણ થતું હોય છે, જે વીઘાની અંદર જે પંપ જે દવા છાંટવાની હતી તે વિસ્તાર જે છે પંપની અંદર વધારે લઈ લીધો, જે ઓછો લેવાનો હતો તેની જગ્યાએ વધારે લઈ લીધો તો પણ આ ઇસ્યુ આવે છે. અથવા તો ગ્રોથ, તમારી મગફળીનો ગ્રોથ સારા પ્રમાણમાં ગ્રોથ થઈ ગયો છે તો પણ તમારે આરામથી અને ધીમી અને વધારે પ્રમાણમાં દવા નાખી અને છંટકાવ કરવો જોઈએ. ખેડૂત ભાઈઓ, તમને ખાસ જણાવી દઉં, આ વર્ષે જે 5 ml જે દવા છંટકાવ કરીએ છીએ તે 5 ml ઉપર દવાનો છંટકાવ કરો, અને વીઘાની અંદર મિત્રો 2 થી 2.5 પંપ છંટકાવ કરવાનો આગ્રહ રાખો, જેથી કરીને તમને 100% રિઝલ્ટ મળશે ને મળશે. ઈયળની અંદર તમે જે કોરાજન જે દવા આવે છે ઓરિજિનલ ખાસ હોવી જરૂરી છે. ઓરિજિનલ જ દવા હંમેશા છાંટવાનો આગ્રહ રાખવો જોઈએ. કે કેમ આપણે ડુપ્લિકેટ દવા છાંટીએ છીએ, અને જે નોર્મલ દવા આવે છે તે ખેડૂતો પ્રથમ વખત છાંટતા હોય છે. એમાં ખેડૂતોનો પણ પ્રોબ્લેમ નથી. એગ્રોવાળાને આપણે જઈએ એટલે આપણે નોર્મલ દવાનો જ પહેલો રાઉન્ડ હંમેશા ખેડૂતોને આપે છે. આ દવા તમે લઈ જાઓ, તમને 100% રિઝલ્ટ મળશે. મિત્રો પાછળથી આપણે રિઝલ્ટ મળતું નથી. અથવા તો શું થાય છે કે 4 દિવસ પછી ફરી વખત આપણે દવા છાંટવાની મજબૂરી થાય છે, કેમ કે 4 દિવસમાં ફરી આપણે જે ઈયળ છે જે દેખાવાની છે તે ફરી વખત દેખાવા માંડે છે. એટલે આવું ન થાય તેના માટે ખાસ ઓરિજિનલ કંપનીની, સારી કંપનીની હંમેશા દવા છાંટવી. કેમ કે આપણી મહેનત અને પૈસા ડબલ ન જાય તે ખેડૂતોને ખાસ ધ્યાન રાખવાની જેવી બાબત છે. કેમ કે આમાં ખેડૂતો ખર્ચાઈ વધારે જતા હોય છે. આવું ન થાય તેના માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે હંમેશા સારી કંપનીની દવા વાપરો, અને તમને ખુદને પણ ખબર હોવી જોઈએ. આપણે વર્ષોથી મિત્રો દવા છાંટીએ છીએ, આપણે ખુદને ખબર હોવી જોઈએ. એગ્રે જઈને આપણે એમ જ કહેવાનું કે ભાઈ મને કોરાજન કે આ કંપનીની કે આ જ કંપનીની દવા જોઈએ છે, અન્ય કંપનીની મારે દવા જોતી નથી. તમારી પાસે એ તમને કહેશે આ કંપનીને લઈ જાઓ, જોરદાર છે, અરે રિઝલ્ટ ના આવે તો મારી જવાબદારી, 100% રિઝલ્ટ આવશે નહીં. ભાઈ, મારે આ જ કંપનીની દવા જોઈએ છે અને આ જ જોઈએ છે. તમારી પાસે નથી તો હું જાઉં છું, હું બીજેથી લઈ લઈશ. એટલે ખાસ જે આપણે જે કંપનીની દવાની જે જરૂર છે તે જ હંમેશા એગ્રો પાસે માગો, અને જે આપણે રિઝલ્ટ મળ્યું છે તે જ મિત્રો દવા હંમેશા વધારે વાપરવાની આગ્રહ રાખો. તો ખેડૂત ભાઈઓ, વિડીયો તમને કેવો લાગ્યો? ખાસ વિડીયો આપણા ખેડૂત ભાઈઓને ખાસ શેર કરી દેજો, જેથી કરીને તેને પણ ખબર પડે અને આપણો ભોળો ખેડૂત ક્યાંક ને ક્યાંક છેતરાય નહીં, અને તેની ડબલ મહેનત જે છે તે ડબલ ન થાય તે મિત્રો ખાસ જરૂરી છે. કેમ કે ખેડૂતો આમાં છેતરાતા હોય છે, અને મહેનત ડબલ, આમ ખેડૂતોને મહેનત ડબલ થાય છે અને પૂરતા રિઝલ્ટ પણ મળતા નથી. આવું ન થાય તે ખાસ મિત્રો જોવા જેવી વાત છે. તો ખેડૂત ભાઈઓ, બસ જય સિદ્ધાર્થ મહાદેવ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.